એટલે બળશે હળવે 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 લગાડ તું. મારો અસ્ત્રો એકદમ નોર્મલી હાલે અને તને કાંઈ થાય નહીં સાંભળ. અરે ટીના આમ જો તારો હાથ એટલે આમ જો હાવ પોસો હતો. હા એમ. અરે ભારે પણ તું દાઢે ભારે ભાઈ તારું કામ એટલે આમ જો. હા અરે એક નંબર. હા ટીના હા હવે તારા લગ્ન ક્યારે કરવા છે? તારું તું કઈ વિચારતો જ નહીં પેલા. અરે લગ્ન કરશું અત્યારે ક્યાં મહેંદીના માહોલમાં કરવું બધું. પણ મંદી કે પેલા લગ્ન તો કરવા જોઈશે ને. લગ્ન તો મારે કરવા પણ ચીમ કરવા. તે કઈ નક્કી કર્યું કે ન કર્યું? આ નક્કી હાલે છે બધું અત્યારે વાતચીત. એટલે કોઈ આમ આગુ બાગુ આવે છે કે આવતું જ નથી કેમ થાય છે ને? અરે માંગવું આવે ને બધું આવે પણ જાઓ તા મજુ હામ હાટું બહુ માંગે છે. હા માટું માગે છે. આ સમય એવો થઈ ગયો ને ભાઈ. તું એક દી કહેતો નું જોવાઈ જતો. જોવાય ગયો તો પણ થોડી જાડી બહુ હતી. ગાડી બહુ હતી. હા એટલે મારે તો એક ધારે આમ છે તારે કેમ? હા તે આપણે તમ તાર કરશું તમ તાર કહેજો ને. અરે બ્યુટી પાર્લર નું હોતલ કરે છે. તો મારે કામ થઈ જાય ને. હા એટલે ટીના લે આવો આવો ટીના બાપા. ઘડીક દાઢી કહી દે ને ભલામણા. પણ હજી કાલ દાઢી કરાવી ગયા તમે. એટલે મારે બાબરા જાનમાં જવાનું છે. દાઢી થોડીક આમ કરેલી હોય ને તો કોઈક થોડો મોઢાનો દેખાવ સારો આવે. પણ તમારે આ ઉંમરે ક્યાં મોટું દેખાડીને જવું છે? ભલામણા કઈક દાઢી તો કરવી જોઈએ ને. કે ઘરે ન હોય 2 દી કરી 5 દી કરી હાલે તો ક્યાંક બહાર ગામ જયું ને તો ધોળા કોટા ફૂટે છે બહુ. હા તે હારું બહુ ઉતાવળ છે તમારે? ઉતાવળ હોય ને એટલે પણ ખોટે કેરમાં મારે ભલા મને ઉતાવળ છે તું. મારે આખો દીમાં એક જ બસ જાય છે. ઘડીક રહે ને પણ તું ઘડે ખાઈ સોમા લે 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 ઉતાર. એટલે સોમા ભલામણા તું મારો ભાઈ બંધ તું સમજ નહીં. આપણે એક ગામના નહીં, આપણે નાના હતા. તું દાડે કીને અમાર ભાઈ બંધ છે ને. તમે સાંભા ઘડી આવો એક કર બેહો બરોબર. બેહો તમે. એ તો ભાઈ બંધ છે મારો. અમે હારે હારે ઉઘાડા કુંડીમાં નાતા હતા. હા લે તારના ભાઈ બંધ ત્યારના ભાઈ બંધ. ખોટી વાત ફેર સોમભાઈ. હા બેજે બેજે બેજે. તમારે છે ને હા હા આઈન કોણનું પડખું હમણાં ઘડી કરી. હા તે વાંધો નહીં. આ બેહો. ઈ પડખું હા બેહો ગમે ને બેહો. હા હા હાલો હાલો. એ કોઈનો પડખું પલાળતો નહીં કે નહીં કે હુકાઈ જાય છે. હા હા પણ ઉતાવળ રાખજો હો ભાઈ. હા 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 ટીના હા. મારી ઉતાવળ રાખ. અરે અરે તમે આમ ઝપાટો કહી દો, તમે આમ જોવો એમ દાઢી કહી દો. બસ એક જ જાય છે ગામડામાં. એવું છે? તને ખબર હોય હા એ વાત તમારી. નકરી આઈ ન કરે. એટલે ભલામણા આ શિયાળાનું કઈક ગરમ પાણી વાપરતો હોય ભલામણા. પણ ગરમ મારે છે ને મારા ઘરના નીચે કોણ ગરમ મને પાણી કહી દે? એટલે એ હાસુ કે ડોસી નથી. ના એટલે પણ ટાઢું ભરે પાણી છે. આહા એ તો બાબા ઘડીક જ લાગે ટાઢું, સમજ્યા? એટલે પણ બહુ ટાઢું છે હો. તારો હાથ જ કેવો છે દાંતડા જેવો ભલામણા. વાગે છે દાઢીએ. તો તમને એવું લાગે? ઘડીક જ એવું લાગે. લે ને એક હાથ મારી દે ને બીજો હાથ ન લગાડે તમ તારે. એક હાથ મારી દે. કાલે તમે દાઢી કરી ગયા. હા હા એટલે ભલામણા કોક ધાનડિયું જોવો તો મારો નજરમાં આવી જાવ ને વટ પડી જાય. ભલે પૈણેલો રહ્યો હું. હા પણ આપણે દેખાવ તો હોવો જોઈએ ને. હે કેલા હા આપણે એટલે મુંબઈ જતા ખબર છે દાઢી કરાવવા? હા હા કેવી દાઢી આમ હાથીનો કેવો? એટલે મને જ એમ થાય છે પણ મારા કામ નો પાડે ને કે હું મુંબઈ દાઢી કરાવવા જો એવો છો. એટલે હળવો રે ને ભલામણા. કા શું આ તું વાપરે હજાયો છે અત્યારે સિસ્ટમ પતરીની થઈ ગઈ છે. વાત તમારી હજી પણ બહુ બોલ બોલ ન કરે કે આ મૂછનું ભોડું એટલું પડી જાય છે તમારું. બોલો પણ કઈ ધાર કાઢતો હજાયા ને. દાર કાઢેલી છે. શું કાઢેલી કામમાં જાઉં જો જો. અરે એટલે સોમા એટલે લોહી ને જ નીકળ્યું ને. એટલે ના ના નથી નીકળ્યો નથી નીકળ્યો. ના ના નથી નીકળ્યો. નથી કાંઈ નથી બાપા. હવે શાંતિ રાખો ને એટલે તમે. ઉતાર રાખ ને મારે બસમાં જવું છે. હવે જરીક જ બાકી છે. શું જરીક બાકી છે? એ બાપા જવાનું નહીં તમારે? જવાનું છે તો આપણે ઉતાવળ રખાય. પણ હું તને શું કહું છું હા ઓલી વાત છે ને એ હું કરવાનો જ છું. એ વાત તમે કયો ને એ કાંઈ થશે જ નહીં. મારું કીધું થાય મારું ઘરમાં હાલે. તમે કયો ને એ તો હાલ છે. એટલે અત્યારે મારે ઉતાવળ છે નકામો ખાઈ દઈ. મારે વાડીએ થોડું કામ છે. તમે કયો ને એ હું માની છે. હું કહું એ ખાવું પડે. બાપ દીકરો થઈને મને કઈક પડી છે. પણ ઓલો હરકો રહેતો નથી. એટલે પણ કેલા હા આટલું બધું છોકરા ઉપર ગરમ થવાય ભલામણા. શું કરવાનું? હું કહું એમ જ થવું પડે. નહીં થાય.
તમે કહો ને એમ થશે તે ઓછુંથી હેઠા હું તાર બસા પડપટ કરો તોય નહીં થાય. હું કહું એમ તાર કરવું જ પડે. નહીં થાય બાપા. એટલે કેમ નહીં થાય? 1 કરોડ રૂપિયા એમ નહીં થાય એમ જાવ પણ તમે મારો બેટો પણ કોઈ રીતે સમજતો જ નથી. એટલે પણ મને રી સડી છે, મારું કીધું ન કરવું પડે. એટલે કરવું પડે પણ હશે એટલે છોકરા પણ તમે અહીંયા પડી ગયો. છોકરા ના ના, આ તો છે ને થોડી નાખી છે. એટલે આ બે કેમ અબા લે આવતો રહ્યો હા બોલ બોલ સા પાછ હારી મેગજો હા મૂકું છું પણ ક્યાં ગયો તો તું અત્યારે હું વાળીએ ગયો તો હા ઢોરા બરન નાખ્યું બેન બેન કરીને જ આવ્યો. આ તો વાંધો નહીં મારા બાપાને કહેજો બહુ ભી નો મારે. કાં છે ને ભી એ કે દેર વટુ વાળ લે એમ જ કે છે. પણ તો તને શું વાંધો હે તમને બા ખબર જ છે ને હા તો મને ખબર જ છે બધી ભાઈબીના 35 વર્ષ હા અને 6 છોકરા છે. પણ તો તને શું વાંધો હે 6 છોકરા હે તો તારે ગાંઠકનો બાપ બનીને હાચવવા જોઈએ હું બાપ બનીને નહીં હાસું, કાં કાકા બનીને નો હાસવી શકું. પણ બાપ બની છે તો હું વાંધો હે તને છોકરાઓને બાપ મળી જાય પણ બાય નહીં માને. તો ના જ માને ને એવું ના કરાય દીકરા ના પાડી એટલે મેં પણ ના તારા બાપા વાત સાંભળ ટાઢો થઈને પછી વાત કરજે હું લપુ આઈત્રી છે તારમાં. કાઈ નથી હજી ઓલી જ લપ હાલે છે બધી ઈની જ ભાલે છે. હા તો નથી માનતો તો શું પોતાના કરું? દીકરાને તારે સમજાવવો ન પડે. આ કયું ની તો સમજાવું છું ને ચા કરતી કરતી બેહી ગઈ એટલે તને હું વાંધો છે મૂર્ખા? પણ બાપા વાંધો જ હોય ને. શેનો વાંધો? ઘણો વાંધો છે મારે. તારે ઈ કરવો જ પડશે. બોલ. નહીં મેળ આવે. અત્યારે ગામો ગામ ઘેર વટું નથી વાળતા. વારે જ છે પણ આને ખબર નથી પડતી ને આપણે શું કરી સમજ લઈએ ને અત્યારે 10 લાખ રૂપિયા એથી કાઢવા મારે. આયડું તો નાખો માં રાઈડર રકમ મને રી સડે છે. તો રીહ ન છોડાવાય સમજાવવાનો હોય મારું કીધું કરવું જ પડે ઈને. કરશે જ ને ક્યાં જાહે પણ બાપા મને લગ્નનો નો શોખ હોય. શોખ હોય પણ આ બધું લગન જેવું થઈ જાય. હા હું લગ્ન જેવું 100 છોકરા 100 છોકરા બીજી કઈ. તારે આમ તો કામ જ નહીં કરવાનું. 100 છોકરા ધંધા જાય હો લાવે તો 100 રૂપિયા આવે. તો પછી પણ બાપા માની જાવ ને હું પણ તમે એકની એક વાત પકડી હું તો ગઈ. માની ગયો છું, ઈ કરવાનું છે. તું એક ને એક વાત પકડીને બેઠો હે આ કહી દે ને એમાં તને વાંધો શું છે હું આ તો કહીશ જ નહીં. એટલે આને હું એક બસ હવે મારું હાવ નહીં કરે મારું કીધું કરવું ન પડે. પણ તું હાવ નહીં આ કરે એને સડાયો છે આ ખીલકોડીએ મેં- સડાઈ જ મૂક્યો ન કરો. કયું ની તને કેતી હતી ને જોજો આ મારી ઉપર ગરમ થઈ જાય છે હા ને હા નથી કાઢતો હાવ હું આલી પણ બાપા તમે સમજો ને તમે બારી ખબર. અરે બટા મારા તું આમ તો એકનો એક દીકરો છો, 2 દીકરા હતા. તને એ આ કરી લે હારું છે વગર ખર્ચે પચી જાય. નહીં માલું. નહીં શું કરવાનો માય? અરે પણ આનો હમણાં હવે રેવા દ્યો તમે બે જો એવું ગયો હવે જાઓ અંદર કઈ કરી લે હે હવે તૈયાર સમજાઈ જજો. મારું કીધું ઘરમાં થાવું પડે. સમજાવી તો દઈ પણ તમારો હગો બંધ કરીને બેહી ગયો કઈ કરી નાખે તો કાંઈ નહીં એને માની. સમજાવો તમે નકરો લાડ જ કરાવ શેઠાડી દેવી કાઈ પણ નથી કરતો હાલો હું જાઉં સમજાવજે. અરે પણ ખોલ તો કઈ વાહેલી બાઈએ છે નીકળી જાય છે. છોકરા આવા છે ને હારા હોય સારું. આમાં શું વાંધો છે? 13 વાટા તો ઘણી જગ્યાએ વળત છે ને. છોકરા હોય તો શું થઈ ગયું? ભગવાન કેટલી માનતાયું કરે તા દીકરો દસ આ વગર બોલે 100 દીકરા ઉપાધિ છે ની રે. મરી જાય ને તો 4 ભલે કાંધેલા 2 તો વધે ને 1 દોણી માર દે. આગવાદે મને લપુ કરી અહીંયા તો અત્યારમાં. એટલે ક્યાં ગઈ પાણી લાવ તો લ્યો શું કરતી હતી બહુ વાર લાગી કાંઈ નહીં પાણી ભર્યું ને આપ્યું તમને ઠીક આ ફોન ચાર્જર માં મૂકી દેતા પણ ચાર્જિંગ તો નહીં થાય કેમ લાઈટ નથી લાઈટ તો છે ને તો પણ ચાર્જર પકાજી લઈ ગયા છે હજી ચાર્જર નહીં દઈ જોઈ ના ના અરે અઠવાડિયું થઈ ગયું ઓલ ફેરે મોટર લઈ ગયો તો ખબર છે મહિના સુધી હાલવી અને છેવટે આપણે બંધાવી પડી દઈ જાશે ચાર્જર દઈ જાય એમ ન હાલે હવે પાતળી પિન વાળું ચાર્જર મારે કોની પાસે માગવા જવું પણ હું કાલ જઈને લઈ આવીશ એવું નહીં લાય મારે અત્યારે જવું છે માણસો જ વસ્તુ લઈ જાય પછી દેવાની ખબર નથી પડતી ઓલ ફેરે તું ના પડતી દઈ જાય છે મોટર દઈ ગયો પણ પાડોશી હારે બધાય નહીં
અરે પણ આપણી વસ્તુ દેવા ન આવે પછી ને કહેવું તો પડે ને. તને કેમ એટલું બધું દાદા છે? હું જાઉં છું હવે. એ આ બાદ છે લાવ્યું વાહે જાવ એની એ ગુના બાજુ બાજુ કરતા દાદા નક્કી બાછી અધૂર્યા જણા એ ઉભા રહ્યો પણ શું છે? એને નથી બાજવા જાવ બાજવાને ચાર્જર લેવા જાઉં છું. એ ચાર્જર લઈ દઈ જશે એમ ન દઈ જાય, કીધા વિના ન ખબર પડે. એ પણ ઉભા કર્યો ક્યાં ગયો પક્કો? હાય પક્કા, આમ બહાર જાય તો હું સગનભાઈ એટલે ભલામણ ઓલું ચાર્જર તો કેટલા દીથી લઈ જાય? છગનભાઈ બેહીને વાત કરો. બેહો બેહો આવો બેહો. બેહો તું આની પર બેસ તો મને વાત કરવા દે ને આજે. ઠીક છે ઓલું ચાર્જર ભલામણ અઠવાડિયું થઈ ગયું. હવે નાની પિન વાળું ચાર્જર મારે કોની પાસે માંગવા દઉં? મારે સત્તા ચાર્જર બીજા માંગવા દવાનું ને બીજા પાસે. પણ હું તમને બીજું લાવી દઈશ. ઈ ખોવાઈ ગયું છે. ખવાઈ ગયું એટલે કહું છું બીજું લાવી દઈશ તમને. ઈ ખોવાઈ ગયું એમ ન હાલે ભલામણ. તો પણ છગનભાઈ આવો જીવ નો રખાય. હા અધૂરિયા જીવનું નો થવાય. પાડોશમાં રહેતા હોય ને પેલા હગા પાડોશી એમને હોય. પણ મારી વાત સાંભળો તમે. ખોવાઈ ગયો હોય તો બીજું લઈને દઈ જવું પડે ને. પણ ગામમાં જાય તો લાવી દે તમને. હજી ગામમાં જેમ બે માણસ નથી ગયા ક્યાંથી ચાર્જર લાવી દે? એમાં બે માણસ જવાનું ઈ એકલા જઈને લઈ આવે આજબી. આ તો એ તો લઈ આવશે. શાંતિ રાખો ને. હવે એક આવડું 100 રૂપિયા ચાર્જરમાં આવી ગયા એ ડખો કરવા. 100 રૂપિયાનું ચાર્જર ઈ પટલી પિન વાળું 100 રૂપિયા હું તમારા બાપાની દુકાન સાથે આપે. છગનભાઈ મોઢું સંભાળીને બોલજો. મારા બાપનું નામ લેતા ને બાકી મારો મગજ ફરી જાય. હા ઓય ફેર મોટર રાય ખબર છે 2000 બોલી કીધું 2000 અમારે દેવા પડ્યા હતા. એક તો તો એ આયે એમાં મોટર હું આયે જાય મોટર આયે નહીં તું. તુકારે દેતા ને બાકી મજા ને. હું ક્યારના સાંભળો છો? મારા બાપ સામે જાય છે તોય સાંભળો છો. અહીંયા કયો ને આને તો કઈ ખબર જ નથી પડતી. એટલે સગનભાઈ હું લેવા લપ કરું આપણે ખોટી ખોટી આમ જો પણ આજની વાતમાં બાયડું વચ્ચે બોલાય જ નહીં. તો તમારે મારી આરામ વાત કરાય જ નહીં. હું તો વાત આની હારે કરતો હતા, તું વચ્ચે ઓલી. જો હજી તું કરે હું છે. શાંતિ બેસ હું સંભાળ લઉં. હું કહું તમને હું નવું ચાર્જર લાવી દઈશ તમને. જો તો પકાજી કહેતો છે કે નવું લાવી દઈશ તો બાજુમાં પણ તું વચ્ચે બોલમાં નવું લાવી દે તો આજથી છે તો લાવી દેવું પડે ને. લાવી દેશે પકાજી પણ એમાં હું છું ખબર ભૂલાઈ ગયું તું મેં ગામમાં જવાનો મેળ આવે એટલે હું તરત ચાર્જર લાવી દે. આપણ પેલા ઊભો થતો ઊભો થઈ જાય છે. અરે મારા બાપનું ઘર છે. ઈ ક્યાંથી ઊભા થાય? અને ઘર અમારું તમે ઊભા કરવા વાળા કોણ? ઘર તમારું છે પણ આ બાયડી તો મારી છે ને. તો બાયડી તારી હોય તો લઈને હાલતો થા ને. ઊભી થા આલા. હું ને પાસે બેહી જા કોકની પાસે. એ તમે બાજ બાજ જ કરજો ઘરે જઈને બાજુ. એમને હું આની પાસે બેહી જાવ તો તને કેવું થાય? બેસ બેસ મારે નથી આવું. હું આ ગુડીને તો થવા મૂકા. ઊભા થાવ. બે માં તમારે ઘર બેઠી ના થાવ. અમે તો જાતા હતા એને હાથ ચાલીને બેહાડ્યો. એનામાં ક્યાં છે? હું છે? હવે જાવ ને આમ. જા ક્યાંથી લાવ ચાર્જર હાલ વયો તો. અહીંયા ચાર્જર છે. ગામમાં પડ્યું ચાર્જર ક્યાંથી લાવી દેવું? તો લે બહુ હોશિયારી કરશે. હોશિયારી તમે કરતા ને બાકી ચાર્જર હું કાંઈ દેવું નથી. હવે લઈ લ્યો જાવ. નથી લઈ દેવું. નથી લઈ દેવું ક્યાંથી હાલે? આવાનું લેવા જ ન જવાય. અધૂરિયા જીવવાના. તમને હાલતું નથી. પટ હાયલા જાય. આવાન દેવાય ગામમાં નહીં. ઓછા ઘર હોય દઈ જાવ. આવું ઘરે આમ આપી દે તો હું ઘરે નહોતો ને આપી દેજો. પણ હવે શીતલબેન વાંક છે પકાજીને તને હું થાય છે હું એને મારું એમાં? મારો વર્ષ છે હું ગમે ઈ કરું. ઈ બે માણા બાજુમાં તારે શું છે? તું તારા ઘરનું જોને. પકાજીને નો કરો ને પકાજીને આ નો કરો. લઈ જાવ ને તમારા ઘરના ને. શું દેકારો હાજરો છે? શું દેકારો કર્યો હું તમે? મગન કાકા વાત પૂછો. કા હું છે વળે? જો બેહો મગન કાકા હું તમને કહું કોકની સામે તો જો શું દેકારો હું જોવે. કર્યો? જો ઈ રે હું કહું શું આવ્યું છે? કોઈ પણ માણસની વસ્તુ આપણે લાવ્યા આવી હા લાયા તો ટાઈમ છે પોગાડવી એ પડે. તો પગાડવી પડે ને. અને કદાચ ખોવાઈ ગઈ તો નવી લાવીને દઈ દેવી હા, પડે. એ તો દેવી જ પડે ને. પછી 8 દી સુધી આમ વસ્તુ દેવાય ન આવે ને આમાંય ન મળે ને જવાબ ન દેવું હાલે? એવું તો નો ચાલે ને. ત્યાં ચાર્જર પટલી પિન વાળો અત્યારે મળતું નથી. ચાર્જર અઠવાડિયે લઈ ગયો છે ને અત્યારે કે ખોવાઈ ગયું છે. હવે મગન કાકા 100 રૂપિયાનું ચાર્જર છે. એમાં આટલા અરે ઉલાય. 100 રૂપિયાનું બોલો માં તમે. અરે ઉભા રહો. એ બસ જો. શાંત થાવ. હાથ દી લગીને મારા કાંઈક કામ હતું હા કાંઈક નવરો થાવ ગામમાં જાવ લઈ પૈસા આપી દઉં ને હા એ વાતે તારી હાચી. એ હવે હું તમારું કહું. સાધન ગઈ નથી બરોબર. એમને પણ એને કામ આ બૈરાને આવીને દઈ જવું પડે ને. ઈ પણ લેવા હોય તો બૈરા દઈ જાય ને ઘરમાં છે. બસ શાંત થઈ જાઓ. તમે શાંત થઈ જાઓ. આયા તમે ભાડે રહો છો. તમારા ઘરના મકાન તો નથી ને.
ઈ ક્યાં કહેવાની જરૂર છે? આ ચાર્જર નું કરો ને. પણ અહીંયા દેકારો તમે કરો છો ને આ કણે આ ગામના મને ફોન કરે છે કે ഇവിടെ દેકારો કરે છે આ કણે આને ખાલી કરાવો એમ કહે છે. કોણ કે? ગામના કહે છે. પકડજો મારી આગળ. હવે તમારી આગળ એટલે તમારે ભાડે રહેવાનું છે. હા રહેવાનું. હું મૂંગી રે ઘડી મકાન ઘર ભાઈ વિંડેલા કરી મૂંગી રે ઘડી. નો લેતા હોય તો ચાર્જર. આ હું કઈ નાખું. હું કહું કાલે તમને ચાર્જર મળી જાય તમતાર. કાલે આપ દઈશ. હા, કાલે તમારું સાધન મળી જશે. હા, તો હવે તમે દેકારો ન વાંધો કરતા નહીં. તમે. દેકારો કરવાનો નહીં આવતો. ના ના નો આવી બરોબર? હવે તમે કીધું એટલે હવે નો આવી હા બસ હા. હવે કાલે આવી જાય એટલે પછી વાત પૂરી હા તમારું સાધન કાલે આવી જશે બરોબર. હા. કાલે દઈ દીજો. હા, અને આપજો. દેકારો તમે આ કરો છો આ ગામના કેટલા મને ફોન કરે છે કે આવડા ભાડે રહેશે ને આ દેકારો કરે છે. હા બોલ. અમે દેકારો નથી કરતા. ઈ અમાર ઘરે આવ્યા. બાકી બાજુ આવાય પાડોશમાં રહેતા હોય. બાજવા ન હોય પણ તમે દેકારો કરો ને મારે હું સમજવાનું. અમારે એકનો અવાજ થોડો આવતો તો એનો આવતો તો. અમે જો શાંતિથી રહેવું હોય ને તો જ રહેજો નકર ખાલી કરી નાખજો. હા બાપા હા શાંતિ. હવે દેખાડવાનું નામ નો દેખાય તમને. હા બસ તો વાંધો નહીં તો રહેજો શાંતિથી લો. હાલો હું જાઉં છું. હવે કોઈને જો મને પૂછાવીને વસ્તુ આપીને એના ટાંગા ભાંગી જાય છે. પણ એક પકાજીને ચાર્જર આપ્યું એમાં થઈ હું ગયું. પણ ઈ ક્યાં તારા બાપનો દીકરો હતો ચાર્જર આપ્યું હું થઈ ગયું કરે એ દાદા ની હું નહીં તો શું થાય મારા બાપ કે તમારે ઘર ખાવા આવે છે. તે હું ક્યાં એને કરી દાણા મગાવું છું હું વઈ જાઉં ને તો કોઈ રોટલાય ઘડી નહીં દે. તો પણ વૈધન થા હાલતી તમે બાજ શું લેવા કરો છો? પણ પૂછાવીને એમ વસ્તુ ન દઈ દેવાની આ ચાર્જર દઈ દીધું કાલ તો બીજું દઈ દે પછી મારું કઈ બોલવું ને સહન જ કરવાનું આવું ગાંડીની છું મારે મગજ નથી ને એટલે તો બધું દઈ દઉં છું. આ નથી એટલે જ દઈ જાસ ને એમ વસ્તુ દેવાય નહીં પૂછવું પડે એ વસ્તુ નાની હોય કે મોટી હોય પણ આની કેટલી જરૂર છે એ વિચાર કરવો પડે મગજ દોડાવવો પડે પણ એક ચાર્જર હાટે આટલી બધી માથાકૂટ ન હોય. ઓલે પૈસા આ કણ હાજરી લાગે ના બેન તેરા બાજતા આ કણ હાજરી લાગે રે. ચાર્જર હું મફત આવે છે કેમ આવે તને ખબર પડે છે લેવા જવું પડે ને પાછા એ પતલી પિન વાળાને ચાર્જરની કિંમતની તને ખબર છે પણ એક ચાર્જર હાટે આટલો બધો અધૂરિયો જીવ ના રખાય. અધૂરિયાની વાત નથી મને પૂછાવીને આપ્યું જ કેમ ત્યાં અલ્યા પણ એ એની ઉપર હાથ ન ઉપાડાય. તને કઈ ખબર પડે છે શું હાજરી છે પાછી આ કણે ન્યા કણે આવીને આ શરૂ કર્યું પાછું. એવું નથી મગનભાઈ પણ આ માને નહીં ને એટલે પછી મગજ ન હાલે મારે કાંઈ સાંભળવું નહીં તારું. તમે છે ને ખાલી કરીને રહ્યા જજો મકાન. ના હવે નહીં એવું થાય પણ કાકા હવે એવું નહીં થાય. હવે નહીં થાય ને ખાલી. નહીં થાય કાંઈ એવું. હવે હું આને લીધે હો મારી દીકરી જેવી છે ને એટલે હું આ ખાલી નથી કરાવતો નકર અત્યારે તને ખાલી કરાવો હો. હા 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 હો હવે શાંતિથી રહેજો તો બાદ તને કે ઠીક જાઓ કામ મન કરવા ઘરનું હે પંકુ ભાઈ આઈ તો થી ક્યાં જાવ છો આમ? સમેટીએથી આવી કેરોસીન લેવા ગઈ હતી. આ તો ખાલી છે. પણ પકાજી એમાં થયું એવું ને કે તમારા ભાઈના સમેટી વાળા બાજાને તે કેરોસીન તો ન આપ્યું પણ કૂપનમાંથી નામે કાઢી નાખ્યું. તમારા ઘરના તો પણ આમ જો હશે બાપા બહુ બાધકના હજ બાજના બાધકના પણ ભાઈ આમ જો આ શું કહું ને તો તમારો સ્વભાવ બહુ ગમે હો. હા બે જ હાલો તમને આમ બેસી જાવ હાલો બેહો. હા સારું લ્યો. હે ભાઈ શું કામ કરતા હોય આખો દી? બસ કાંઈ નહીં ઘરે ઘરે હોય ને ઘરનું કામ કરે રાખું. હે હા ભાઈ તમારું ઘર આવી ઉતરો. સારું લ્યો તમે પકાજી મૂકી ગયા મને. હું આ બધું હું ક્યાં ગઈ હતી તું અને ભાઈ આને બેહારીને તું ક્યાં લઈ ગયો તો એ ઈ મને ક્યાંય નતા લઈ ગયા હું કેરોસીન લેવા ગઈ હતી. કેરોસીન લેવા લાવી કેરોસીન ન આપ્યું. એને કેરોસીન લેવા લઈ ગયા. હું કલાક થયા લાઈનમાં ઊભી હતી. મને લઈને આવ્યા નહીં. ગાડી બંધ છે ને મારા દોસ્તાર બીમાર છે ત્યાં જાવ અને આને બેહાડી લઈ આવ્યા. દે જવાબ એ સગનભાઈ હું લેવા ડખા કરાવો છો? છગનભાઈ થોડા ડખા કરાવેશ. મેં મારી સગી આંખે જોયું. આવડ્યા કેરોસીન લઈને આમ બેહી ગઈ અને હું કેટલા કિલોમીટરથી હાલીને આવી. મારી દયા ન આવી અને આ પંખુની દયા આવી. કાંઈક આવે તો પંખુ ભાભી બહુ હારા કાંઈક દેવા આવે પંખુ ભાભી લઈ જાવ ને. ક્યાં પણ પંખુ પંખુ પંખુ
તને તો મારી ઉપર વિશ્વાસ જ નથી. આમાં ક્યાંથી વિશ્વાસ હોય? નજરે આવ્યું હોય ઈ ખોટું હોય. જો નજરે જોયું પદુક દઈને બેહી ગયા આમ ડબલું લઈને ખોળામાં. પણ તમે વિચારો એવું કઈ નથી. છગનભાઈ ઘરનાને હાચવો ને તમે ભેગા થતા જાઓ. અલી તું બધાયમાં મારી વાત સાંભળો. તમે બે સમજો ને એવું કાંઈ છે નહીં. પણ સગનભાઈ મને માનવતાની દ્રષ્ટિએ મને એમ ચૂક ઊભા રાખીને ભાભી તમે બે જાઓ. ભાભીનું દેખાણું અહીંયા ઘરવાળીનું ન દેખાણું કે એને લેતા જાય એમ. હે હું ક્યારની હાલીને આવતી હતી નો દેખાણું. પણ તું આ રસ્તેથી આવતી હતી ને મારે ત્યાં કામ હતું હું એમ ચોરથી આવતો હું હતો. હવારની કહેતી હતી કે હાલો ગાડી લઈને જાય. ગાડી બંધ છે. છગનભાઈ ધ્યાન રાખતા જાઓ અને તમે ભેગા જતા જાઓ. આખો દી તો ઘરે હોય છો. પણ મને શું ખબર ઈ આની ગાડીમાં બેન જાતી છે. બીજી વાર ધ્યાન રાખજો. પછી કહેતા નહીં કે બોલે છે તારી બાયડી આને. અલી એવું કાંઈ નથી મૂંગી રે. હાલ ક્યારે લઈને વીએ ચાલ. હવે તો કઈ ને તો મરી ગઈ માનજે. અને સંસાર રહેવું હોય તો રે. એવું અમારે બેયને કાંઈ નથી. અને તને બહુ જો એવું હોય ને લબાસા લઈને વહી જાય. લબાચા લઈને હું ઈ તો એમ કે. તમને મોકલી દઈશ. મોકલી કાંઈ લગી નો બોલતો નતો. આ બેટ કરતો હતો. અમારે એવું કાંઈ છે જ નહીં. એવું કઈ છે નહીં તો આટલા હું ઉનળો છો. અલી તું મોરમાં આ તો પાડોશી ધર્મ નિભાવતો હતો અને તારે એકલું હોય વિયો જા. તું લબાસા લઈને થયો હતો. એટલે હું તારી બાયડી નથી તું મને ક્યાં સોયો જાય એમ. કોઈ જાય કે ન જાય હું તો હા તું એટલા લબાસા લઈને દેખાતી નહીં મને દાસ પણ તું જાઓ હું જા. હાજરી છે પાછી તમે હું હાજરી છે પાછી પણ આ મારી બાયડીના ગાડીમાં છે ફેરવે છે. કોણ? આ પકો અરે પગલા તું પણ આ તારી બાયડી કેવી છે અને તું આને ગાડી વાય ફેરવેશ પણ મગન કાકા એવું આ બે સમજે ને એવું કાંઈ નથી. તો હું છે પણ હવે તમે કામથી હાલે આવતા હોય અને મારે ઘર પર જવું હોય તો હું એમ કહું મગન કાકા બે જાવ તો બે જાવ ને. એટલે પણ હું વાત છે આ બધી ઈ વાત છે બીજું કાંઈ નથી. ઈ માયલું કોઈ નહીં ઈ જ નીકળ્યો એ વખતે અને આને જ બેહારી. જરાક શરમ રાખ માનવતાની દ્રષ્ટિએ મેં કીધું બેહારી લઉં. આ તો ધર્મ બનાવતા હોય તો મારું ન જોવાય. આ તો ધર્મ કરતા ધાર પડી. હવે છે ને મારે કાંઈ સાંભળવું નહીં તમારું પાછી ને એકનું હવે તમે બે ખાલી કરીને ગયા જાઓ મકાન બે ખાલી કરી નાખો મારે જરૂર જ નથી હવે કોઈને અહીં રહેવા નથી દેવા મારે આ લબાસા પર હાથ દે, હાલો નીકળો હાલો તમે તે તમારો લબાસો કરી નીકળો હાલો હાલ ભાઈ ભાઈ અરે બેટા એ કણે રહેશે ભાડાના મકાનમાં રોજ બાજવાનું